શ્રી ગણેશાય નમઃ. મિત્રો, સ્વાગત છે આપણું યુટ્યુબ ચેનલ ધર્મની પાઠશાલામાં. મિત્રો, આજે છે કારતક માસની શુભ પૂર્ણિમા. આ દિવસે આપણે સત્યનારાયણ ભગવાનની કથા આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને જો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. ધન્યવાદ. શાંતાકારં ભુજગશયनं પદ્મનાભં સુરેશં વિશ્વધારં ગગનસદૃશં મેઘવર્ણં શુભાંગં લક્ષ્મીકાન્तं કમલનયनं યોગીવિદ્યાર્ગગમ્યં વંદે વિષ્ણું ભવભહરં સર્વલોકૈકનાથમ. બોલો સત્યનારાયણ ભગવાનની જય, લક્ષ્મીપતિની જય. મિત્રો, સત્ય સંકલ્પ સત્યનારાયણ ભગવાન છે. આ કલિકાલમાં સત્યનારાયણ ભગવાનનું પૂજન કરવાથી, કથા સાંભળવાથી સર્વે પાપ નષ્ટ થાય છે. સત્યનારાયણ જ આ યુગના આશ્રયદાતા છે. સત્ય જ ભગવાનનું સ્વરૂપ છે. સત્ય જ ભગવાન ઈશ્વર પરમાત્મા છે. સત્ય જ સર્વદેવમય છે. માટે જ સત્ય જેની પાસે છે તે જ પૂજનીય છે. અને સત્ય સંકલ્પ કરવા માટે, સત્યની રાહ ઉપર, રસ્તા ઉપર ચાલવા માટે આપણે સૌ સત્યનારાયણ ભગવાનની પૂજા અર્ચના અવશ્ય કરીએ છીએ. ખાસ કરીને પૂર્ણિમાના દિવસે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવાનો મહિમા છે. આ ઉપરાંત નવું ઘર તથા વાસ્તુ કર્યું હોય અથવા કોઈ પણ શુભ પ્રસંગ હોય ત્યારે પણ સત્યનારાયણ ભગવાનની કથા સાંભળીએ છીએ, વાંચીએ છીએ. બ્રાહ્મણ દ્વારા પૂજન પણ કરાવી શકાય છે. ભગવાન સત્યનારાયણ દેવની કથા સાંભળવાથી સર્વે પાપ નષ્ટ થાય છે. સુખ, સમૃદ્ધિ, યશ, કીર્તિ, ધન, વૈભવની પ્રાપ્તિ થાય છે. એવો મહિમા છે સત્યનારાયણની કથા સાંભળવાનો. ભગવાન સત્યનારાયણ દેવનો આજના શુભ દિવસે ગંધ, ચોખા, પુષ્પ, ફળ, માળા, ધૂપ, દીપ, નૈવેદ્ય, તોરણ, દક્ષિણા આદિથી પૂજન થાય છે. અને ભગવાન સત્યનારાયણ દેવની કથા સાંભળવાનો મહિમા છે. તો આવો મિત્રો, આપણે સાંભળીએ ભગવાન શ્રી સત્યનારાયણ દેવની કથા. બોલો શ્રી સત્યનારાયણ દેવની જય. સત્યનારાયણની કથા. અધ્યાય પહેલો. એક સમયે અયોધ્યા પાસે આવેલ અતિ પવિત્ર નૈમિષરણમાં તપ કરનારા શૌનક આદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનાર સૂત નામના પુરાણીને પ્રશ્ન પૂછ્યો, હે મહામુનિ, એવું કયું વ્રત છે જેનું તપ કરવાથી મનોવાંછિત ફળની પ્રાપ્તિ થાય છે? આવું કોઈ વ્રત હોય તો સાંભળવા અમે ખૂબ જ ઉત્સુક છીએ, માટે અમને વિગતવાર કહો. શૌનક આદિ ઋષિઓનો પ્રશ્ન સાંભળીને સૂત નામના પુરાણી કહે છે, એક સમયે દેવર્ષિ નારદે શ્રી કૃષ્ણને વૈકુંઠમાં આવો જ પ્રશ્ન કર્યો હતો. એ વખતે ભગવાન શ્રી કૃષ્ણએ જે ઉત્તર આપ્યો હતો તે જ ઉત્તર તમને કહું છું. તે તમે સંપૂર્ણ ધ્યાન આપીને સાંભળો. એ સમયે નારદ મુનિ અન્ય ઉપર ઉપકાર કરવાની મહેચ્છાથી મનુષ્ય લોકમાં ફરતા ફરતા આવ્યા. તેઓએ અહીં જુદી જુદી યોનિમાંથી ઉત્પન્ન થયેલા પોતપોતાના દૂષિત કર્મોથી દુઃખી થતા અને અનેક પ્રકારની આધિવ્યાધિઓથી ઘેરાયેલા સર્વ લોકોને જોયા. કયા ઉપાય થકી આ સર્વ જીવાત્માનું દુઃખ દૂર થાય છે એવો વિચાર કરી નારદ મુનિએ તે જ સમયે વિષ્ણુ લોક ગયા. વૈકુંઠ લોકમાં નારદજીએ નારાયણના દર્શન કર્યા. શુકલ વર્ણ પ્રભુના ચારે હાથ શંખ, ચક્ર, ગદા, પદ્મ અને માળાથી શોભી રહ્યા હતા. દેવાદિદેવ શ્રી વિષ્ણુ ભગવાનને જોઈને નારદજી સ્તુતિ કરવા લાગ્યા. હે મનોવાણીથી પર, અનંત રૂપવાળા અને અનંત શક્તિશાળી એવા ભગવાન, આપને મારા નમસ્કાર હો. આદિ, મધ્ય, અંતથી રહિત, નિર્ગુણ, છતાં સત્વ, રજ અને તમો ગુણના સર્જનના નાથ, પ્રાણી માત્રમાં પ્રથમ શરણાગતોના દુઃખોને દૂર કરનાર દેવ, તમને સાષ્ટાંગ પ્રણામ કરું છું. આ જાતની નારદ મુનિની સ્તુતિ સાંભળીને શ્રી વિષ્ણુ ભગવાન બોલ્યા, હે મહાભાગ્યશાળી નારદ મુનિ, તમે શા માટે આવ્યા છો ને તમારા મનમાં શું છે? તમે જે કાંઈ પણ જાણવા માગશો તે સઘળું હું તમને કહીશ. એવું શ્રી ભગવાનનું કહેવું સાંભળીને નારદજી બોલ્યા, હે પ્રભુ, મનુષ્ય લોકમાં બધા લોકો જુદી જુદી યોનિમાં ઉત્પન્ન થઈ અનેક પ્રકારના દુઃખોથી યુક્ત છે, તેમજ પોતે કરેલા પાપ કર્મોથી પીડાય છે. હે નાથ, એમના એ દુઃખોને નાશ કરવાનો ટૂંકો અને સરળ કોઈ ઉપાય મને બતાવો. તો પ્રભુ,
એ લોકો શાંતિથી રહી શકે. આપની મારા ઉપર કૃપા હોય તો મને કહો, હું તે વાત સાંભળવાને આતુર છું. નારદજીની વાત સાંભળીને ભગવાન બોલ્યા, હે વત્સ, તમે લોક કલ્યાણ માટે ઉત્તમ પ્રશ્ન પૂછ્યો છે. તેનાથી મોહમુક્ત થવાય તે માટે કહું છું તે સાંભળો. સ્વર્ગ અને પૃથ્વીમાં જે અતિ દુર્લભ વ્રત છે તે તમારા પર બહુ પ્રેમ હોવાથી હું કહું છું, તો ધ્યાન દઈને સાંભળો. આ વ્રત શ્રી સત્યનારાયણ ભગવાનનું છે અને આ ઉત્તમ વ્રત વિધિપૂર્વક કરી સર્વ કોઈ સુખ ભોગવી શીઘ્ર મોક્ષ મેળવી શકે છે. મહારાજ, શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું ફળ અને તેની વિધિ કેવી રીતે કરવાની હોય છે, એ વ્રત કોણે કર્યું અને ક્યારે કર્યું તે સઘળું વિસ્તારથી મને કહો. વિષ્ણુ ભગવાન બોલ્યા, હે નારદજી, આ સત્યનારાયણનું વ્રત દુઃખ, શોક વગેરેને મટાડનાર છે. ધન અને ધાન્યને વધારનારું અને ઉત્તમ ફળ આપનાર છે. આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય અને સંતતિ આપવાવાળું છે અને સર્વેને જય આપનારું છે. શ્રદ્ધા ભક્તિવાળા મનુષ્યએ ગમે તે દિવસે સમી સાંજને સમયે પૂર્ણ શ્રદ્ધાથી આ વ્રત કરવું. ઉપવાસ કરીને સત્યનારાયણ દેવનું સાયંકાળ વખતે બ્રાહ્મણ અને પોતાના સગાવાલા ઇષ્ટમિત્રોને બોલાવીને પૂજન કરવું. આ પૂજનમાં નૈવેદ્યમાં કેળા, ઘી, ઘઉંનો લોટ સવાયો લઈને તેમાં ઘી, ખાંડ નાખી શીરો કરી ભગવાનને અર્પણ કરવો. પૂજન કરનાર વ્યક્તિ બહુ જ ગરીબ હોય તો ઘઉંનો લોટ ન મળે તો ચોખાનો લોટ લેવો, ખાંડ ન મળે તો ગોળ લેવો, પણ બધી વસ્તુઓ સરખી એટલે કે સવાઈ લેવી. એમાં પાણીથી ભરેલા 5 કળશો મૂકી પંચરત્નો મૂકવા. પુષ્પમાળાથી રાજગાદીએ મંડપમાં ચોખા, જવ, મગ, અડદ, કાંગ, તલ એમ 6 જાતના અનાજનો મંડપ કરવો. મંડપને રેશમી વસ્ત્રોના ચંદરવાથી આચ્છાદિત કરવો. સુવાસિત ચંદનથી સાથીઓ કરવો. શંખ, ભેરી વગેરે વાજિંત્રો વગાડવા. કુટુંબ પરિવાર સહિત અનેક પ્રકારે આનંદ કરવો. સાંજે વ્રતનો નિયમ લઈ સવારે વહેલા ઉઠી સ્નાન આદિથી પરિવારી પોતાનું નિત્યકર્મ કરવું. પછી શ્રી વિષ્ણુ ભગવાનની મૂર્તિ બનાવી એને વિધિપૂર્વક પંચામૃતથી સ્નાન કરાવી 2 વસ્ત્રોથી વીંટાળી તામ્રપત્રમાં મૂકી પ્રાણ પ્રતિષ્ઠા કરી ચંદન, પુષ્પ, તુલસી, ધૂપ, નૈવેદ્ય, દીપ, પાન, સોપારી, જાત જાતના ફળો વડે કુટુંબીજનો સાથે શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણ દ્વારા શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરવી. ભક્તિથી ઉત્તમ પ્રકારનું સવાયું નૈવેદ્ય અર્પણ કરવું. કેળા, ઘી, દૂધ, ઘઉંનો કે ચોખાનો લોટનો, સાકર એ સઘળા પદાર્થોનો સવાઈઓ વજનમાં લઈને તેનો શીરો બનાવી પ્રસાદ ધરવો. બ્રાહ્મણને યથાશક્તિ દક્ષિણા આપી બ્રાહ્મણો તથા સગા સંબંધીઓને પ્રસાદ આપવો અને પોતે લેવો. પછી ભગવાનની સામે ભક્તિથી ભજન કીર્તન કરવા. આ રીતે ભક્તિથી જે માણસ આ વ્રત કરશે તેની સર્વ મનોકામના પરિપૂર્ણ થશે. આ ઘણું કરીને કલયુગમાં અનેક તરહની પીડાથી પીડિત એવા લોકોને આ સહેલાઈથી ઉપાય મોટા દુઃખોમાંથી મુક્ત થાય માટે ઘણો સરળ ઉપાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવા ખંડે શ્રી સત્યનારાયણ કથા પ્રથમો અધ્યાય સંપૂર્ણ. અધ્યાય બીજો. હે બ્રાહ્મણો, હવે બીજી એક કથા કહું છું, તે ધ્યાનથી સાંભળો. આ વ્રત સૌથી પહેલાં કોણે કર્યું હતું તે કહું છું. રમણીય કાશી શહેરમાં એક ગરીબ અને સાવ નિર્ધન બ્રાહ્મણ રહેતો હતો. આ બ્રાહ્મણ ભૂખ તરસથી વ્યાકુળ થઈને હંમેશા ધરતી પર ભટક્યા કરતો હતો. એક દિવસ રખડી રહેલ બ્રાહ્મણને ભગવાન કે જેને બ્રાહ્મણો અતિ પ્રિય છે તેમણે જોયો. આથી ભગવાન વિષ્ણુ વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને એ રખડતા દરિદ્ર બ્રાહ્મણ પાસે આવ્યા અને પૂછ્યું, હે બ્રાહ્મણ, તું આટલો દુઃખી થઈને ધરતી પર શા માટે ભટકી રહ્યો છે? મને તારી દુઃખ દર્દીની સાંભળવાની ઈચ્છા થઈ છે, તો તું મને સંભળાવ. બ્રાહ્મણ બોલ્યો, હું અત્યંત દરિદ્ર, નિર્ધન, ગરીબ બ્રાહ્મણ છું અને ભિક્ષા માંગવા માટે જ ધરતી પર રખડી રહ્યો છું. મારું દારિદ્ર્ય દૂર કરી મને સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે એવો કોઈ ઉપાય જાણતા હો તો કૃપા કરી મને જણાવો. વૃદ્ધ બ્રાહ્મણે કહ્યું, હે બ્રાહ્મણ, તારી કહાની દુઃખ દર્દોથી ભરેલી છે. માટે આ કળિયુગમાં શ્રી સત્યનારાયણનું પૂજન કરવાથી વિષ્ણુ ભગવાન તારી બધી મનોકામના પૂર્ણ કરશે.
શ્રી સત્યનારાયણ ભગવાન કહે છે કે બ્રાહ્મણ, તારે તારું નિર્ધનપણું ટાળવું હોય અને સુખ શાંતિની ઈચ્છા રાખવી હોય તો સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કર. વ્રત અને પૂજન શ્રદ્ધાપૂર્વક કરવાથી થોડા જ સમયમાં તું નિર્ધન મટીને ધનવાન બની જઈશ. નિર્ધન બ્રાહ્મણે શ્રી સત્યનારાયણનું વ્રતની વિધિ વિધાન વિગતવાર સમજાવીને ભગવાન શ્રી સત્યનારાયણ દેવ અદૃશ્ય થઈ ગયા અને એ બ્રાહ્મણે ત્યાં જ ઊભા મનમાં તરત જ સંકલ્પ કર્યો કે મને જે વૃદ્ધ બ્રાહ્મણે વ્રતની વિધિ વિધાન સમજાવી છે તે હું અવશ્ય કરીશ જ. આવો નિર્ણય કર્યા પછી એ દારિદ્ર બ્રાહ્મણને રાતે ઊંઘ પણ ન આવી. બીજા દિવસે સવારે વહેલો ઉઠી નાહી ધોઈ તૈયાર થઈને એ દરિદ્ર બ્રાહ્મણે મનોમન નક્કી કરી નાખ્યું કે આજે તો આ વ્રત અવશ્ય કરીશ જ. આવો દ્રઢ નિર્ણય કરીને નિર્ધન બ્રાહ્મણ ભિક્ષા માંગવા માટે ગયો. એ દિવસે દરિદ્ર બ્રાહ્મણને ભિક્ષામાં રોજ કરતાં 2 ગણું કે સવાયું દ્રવ્ય મળ્યું. આથી આ દ્રવ્યથી તેણે પોતાના સગાવાલા મિત્રો સાથે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કર્યું. આ પ્રમાણે પૂર્ણ ભક્તિભાવ અને શ્રદ્ધાપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત તથા પૂજન કરવાથી થોડા જ વખતમાં દરિદ્ર બ્રાહ્મણ દુઃખમુક્ત થઈને અગણિત સંપત્તિનો માલિક થયો. શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રત અને પૂજાનો આ કળિયુગમાં બહુ મોટો પ્રભાવ છે. શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતમાં એટલું ઐશ્વર્ય આપવાનું સામર્થ્ય છે. ત્યારબાદ એ નિર્ધન બ્રાહ્મણ દરેક મહિનાની પૂનમે શ્રી સત્યનારાયણનું વ્રત કરવા લાગ્યો. શ્રદ્ધાપૂર્વક ભગવાનની પૂજા ભક્તિ કરવા લાગ્યો. આ પ્રભાવથી બ્રાહ્મણના સઘળા પાપો નષ્ટ થઈ ગયા અને અંતે અત્યંત દુર્લભ મોક્ષપદ પામ્યો. પૃથ્વી પર રહેતા માનવીઓમાંથી કોઈ પણ શ્રી સત્યનારાયણનું વ્રત પૂજન ભાવપૂર્વક કરશે તો તેના સઘળા મનોરથ પૂર્ણ થશે. તેના સઘળા પાપોનો નાશ પણ થશે. સુખ શાંતિ અને વૈભવ પ્રાપ્ત થશે. હે ઋષિઓ, શ્રી સત્યનારાયણે નારદ મુનિને સત્યનારાયણના વ્રતની વાત તથા તેના મહાત્મ્યની જાણ કરી. આથી એ જ વ્રતની વાત મેં તમોને કહી છે. હવે આપ શું જાણવાની ઈચ્છા રાખો છો? શ્રી સૂતજી મહારાજના આવા વચનો સાંભળીને ઋષિઓ બોલ્યા, હે મુનીશ્વર, એ નિર્ધન બ્રાહ્મણ પાસેથી સૌ પ્રથમવાર શ્રી સત્યનારાયણનું વ્રત કોણે સાંભળ્યું હતું અને એ વ્રત ત્યારબાદ પૃથ્વી ઉપર કોણે કર્યું હતું એ અમે વિગતવાર જાણવા માગીએ છીએ, કારણ કે અમને આ વ્રતમાં ઘણી ઉત્કંઠા પેદા થઈ છે અને એ વ્રતમાં શ્રદ્ધા બેઠી છે. સૂતજીએ તરત જ જવાબ આપ્યો, હે મુનિઓ, આ પૃથ્વી પર નિર્ધન બ્રાહ્મણ પછી શ્રી સત્યનારાયણનું વ્રત કોણે કર્યું હતું તે હું તમને કહું છું, માટે ધ્યાન દઈને સાંભળો. એક દિવસ એ શ્રેષ્ઠ બ્રાહ્મણ પોતાના સગા સંબંધીઓ અને મિત્રો સાથે આ વ્રત કરવાની તૈયારી કરી રહ્યો હતો. બરોબર ત્યારે જ એક લાકડા વેચવાવાળો કઠિયારો ત્યાં આવ્યો. કઠિયારો માથા પરનો લાકડાનો ભારો દરવાજા બહાર નીચે ઉતારીને ત્યાં બેઠો. એને પાણી પીવાની તીવ્ર ઈચ્છા થઈ હોવા છતાં બ્રાહ્મણે કરેલ શ્રી સત્યનારાયણની પૂજા તથા વ્રત વિધિ ધ્યાનપૂર્વક જોઈ અને કથા શ્રવણ પણ કરી. એ કઠિયારાએ બ્રાહ્મણને આદરપૂર્વક નમસ્કાર કર્યા અને પૂછ્યું, હે શ્રેષ્ઠ બ્રાહ્મણ, આપ આ કયું વ્રત કરો છો? આ વ્રત કરવાથી શું ફાયદો થાય છે અને તેની વિધિ શું છે? એ સર્વ વિગત કૃપા કરીને મને કહો. કઠિયારાની વાત સાંભળીને બ્રાહ્મણ બોલ્યો, આ સત્યનારાયણ ભગવાનનું વ્રત છે. આ વ્રત માનવીની દરેક મહેચ્છાઓ પરિપૂર્ણ કરવાવાળું છે. આ વ્રત કરવાથી મને પુષ્કળ વૈભવ સાથે ધન દોલત પ્રાપ્ત થઈ છે. બ્રાહ્મણ પાસેથી શ્રી સત્યનારાયણના વ્રતની સંપૂર્ણ માહિતી જાણ્યા પછી પ્રસાદ આરોગી પાણી પીને એ કઠિયારો અતિ આનંદ સાથે શહેર તરફ રવાના થયો. તે ગરીબ કઠિયારો અતિ ઉમળકાથી શ્રી સત્યનારાયણ દેવનું મનમાં સ્મરણ કરતો કરતો વિચારવા લાગ્યો કે આજે શહેરમાં મારા લાકડાનો ભારો વેચાઈ જશે તો મને તેમાંથી થોડું ધન મળશે. એ ધનમાંથી હું સત્યનારાયણ દેવના ઉત્તમ વ્રતની પૂજન સામગ્રી લઈશ અને વ્રત કરીશ. આવો મનમાં દ્રઢ સંકલ્પ કરતા એ કઠિયારો માથે લાકડાનો ભારો લઈને જ્યાં ધનવાનોની વસ્તી હતી એ તરફ ગયો. આ નયનરમ્ય નગરમાં જ્યાં ધનવાનો રહેતા હતા એ મહોલ્લામાં એ ગરીબ કઠિયારો આવ્યો. ત્યાં એક ધનિકે
લાકડાનો ભારો બમણી કિંમતે ખરીદ્યો. ગરીબ કઠિયાણાના હાથમાં લાકડાના ભારાની બમણી કિંમત મળતા એનું હૃદય આનંદિત બન્યું. તેમાંથી તેણે કેળા, સાકર, ઘી, દૂધ અને ઘઉંનો લોટ ખરીદ્યો. સાથે સાથે વ્રતની બીજી પૂજન સામગ્રી બી ખરીદી. પૂજન સામગ્રી બધી જ સવાઈ લઈને કઠિયારો આનંદિત મન સાથે ઘેર આવ્યો. સગા સંબંધીઓને બોલાવીને કઠિયારાએ શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક શ્રી સત્યનારાયણ દેવની પૂજન વિધિ કરીને અતિ ભાવ સાથે વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી એ ગરીબ કઠિયારો ધન ધાન્ય અને પુત્રવાન થયો. સુખમય જીવન જીવીને કઠિયારો અંતે વૈકુંઠવાસનો અધિકારી બન્યો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા દ્વિતીયો અધ્યાય સંપૂર્ણ. અધ્યાય ત્રીજો. શ્રી સૂતજી બોલ્યા, હે મુનિઓ, હું તમને શ્રી સત્યનારાયણ વ્રતની બીજી કેટલીક વાતો કહું છું, તે તમે સાંભળો. ઉલ્કામુખ નગરનો એક રાજા ધરતી પર પ્રજાનું લાલન પાલન કરતો હતો. આ રાજા ઇન્દ્રિયોને જીતનાર તથા સુખી અને સત્યવાદી હતો. એ દરરોજ દેવાલયે જઈને ભગવાનને પ્રણામ કરી બ્રાહ્મણોને ધનનું દાન કરીને સંતોષ અનુભવતો હતો. આ ઉલ્કામુખ રાજાની પત્નીનું નામ ભદ્રશીલા હતું. તે ઘણી જ સુંદર અને પતિપરાયણ સ્ત્રી હતી. તેની સાથે તે રાજા નદીના કિનારે ભાવપૂર્વક શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરી રહ્યો હતો. એવામાં ત્યાં એક સાધુ વાણિયો આવ્યો. તેણે વેપાર કરવા માટે પોતાના વહાણમાં અનેક જાતના ધન ધાન્ય, તેજાના તથા મોતી ઝવેરાત ભર્યા હતા. નદી કિનારે પોતાનું વહાણ રોકીને એ સાધુ વાણિયા જ્યાં રાજા રાણી શ્રી સત્યનારાયણનું વ્રત કરી રહ્યા હતા ત્યાં તે ગયો. રાજાને આદરપૂર્વક નમન કરીને વ્રત બાબતમાં પૂછવા લાગ્યો. સાધુ વાણિયાએ કહ્યું, રાજન, આટલી લગનથી ભક્તિભાવપૂર્વક તમે શાનું પૂજન કરી રહ્યા છો? એ સઘળું હું અત્યારે જ જાણવા માગું છું. કૃપા કરીને મને કહો. રાજાએ તરત જ સાધુ વાણિયાને જવાબ આપતા કહ્યું, હે સાધુ વાણિયા, હું શ્રી વિષ્ણુ ભગવાનની પૂજન વિધિ કરું છું. મને ધન ધાન્ય અને પુત્ર મળે એટલા માટે મારા કુટુંબીજનો સાથે એમનું પાવનકારી વ્રત કરી રહ્યો છું. રાજાનું આવું વચન સાંભળીને એ સાધુ વાણિયો આદરપૂર્વક કહેવા લાગ્યો, હે પ્રજાપાલક રાજન, આ સઘળા વ્રતની માહિતી મને કહો. હું આપના કહ્યા મુજબ કરીશ. હે મહારાજ, મારે પણ સંતાન નથી, માટે હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવથી કરીશ. એટલા માટે મારા ઘેરે પણ સંતાન અવશ્ય થશે. ત્યારબાદ સાધુ વાણિયો રાજા પાસેથી વ્રતની સઘળી વિધિ જાણીને વેપાર અર્થે ન જતા આનંદિત મન સાથે પોતાના ઘરે પાછો આવ્યો અને ઘરે આવીને શ્રી સત્યનારાયણ દેવના વ્રતનો સઘળો મહિમા પોતાની પત્નીને કહ્યો. મનમાં દ્રઢ સંકલ્પ કર્યો કે મારે ઘરે સંતાન થશે તો હું આ વ્રત અવશ્ય કરીશ. આ સજ્જન સાધુ વાણિયાએ પોતાની પત્નીને અતિ હર્ષ સાથે જણાવ્યું કે જ્યારે આપણા ઘરે સંતાન થશે ત્યારે હું આ વ્રત અવશ્ય કરીશ. સાધુ વાણિયાની પત્ની લીલાવતી ધાર્મિક મનવાળી, પોતાના પતિને પ્રેમ કરવાવાળી આદર્શ નારી હતી. તે પોતાના પતિ સાથે આનંદથી રહેતી. આથી શ્રી સત્યનારાયણ દેવની કૃપાથી એક દિવસ તે સગર્ભા બની અને 10 મહિના પૂરા થતાં જ લીલાવતીએ એક સુંદર પુત્રીને જન્મ આપ્યો. આ પુત્રી અજવાળિયામાં ચંદ્ર દિવસે દિવસે મોટો થતો જાય એ રીતે વધવા લાગી. એ સુંદર કન્યાનું નામ કલાવતી રાખવામાં આવ્યું. થોડા દિવસો પછી લીલાવતીએ પોતાના પતિને મધુર વચનો સાથે કહ્યું, હે નાથ, તમે જે વ્રતનો અગાઉ સંકલ્પ કર્યો હતો તે તમે કેમ પૂરો કરતા નથી? સાધુ વાણિયો પ્રેમથી બોલ્યો, હે પ્રિયે, જ્યારે કલાવતીને આપણે પરણાવીશું ત્યારે આ વ્રત અવશ્ય કરીશ. આમ કહીને સાધુ વાણિયો વેપાર કરવા માટે બીજા નગરમાં ચાલ્યો ગયો. આ બાજુ કલાવતી મોટી થવા લાગી. સમય જતાં કલાવતીને મોટી થઈ ગયેલી અને લગ્ન લાયક લાગતા સાધુ વાણિયાએ પોતાના મિત્રો સાથે વિચાર વિમર્શ કરીને એક દૂતને તરત જ બોલાવ્યો. સાધુ વાણિયાએ પોતાના દૂતને બોલાવીને કહ્યું, મારી કન્યા હવે ઉંમરલાયક થઈ હોવાથી તેના માટે ઉત્તમ વર શોધી લાવો. આજ્ઞા મળતાં જ એ દૂત કાંચન નામના નગરમાં ગયો.
દૂત નગરમાં ફરતા ફરતા એક વણિકના ઘેર ગયો. ત્યાં એ વણિકનો એક સુંદર પુત્ર જોયો. એને સાથે લઈને દૂત પાછો આવ્યો. ત્યારે ગુણવાન, સુંદર અને નાની ઉંમરનો એ વાણિયાના પુત્રને જોયો. સાધુ વાણિયાએ તે વણિક પુત્ર ગમી ગયો. આથી પોતાના સગા સંબંધીઓને બોલાવીને ઘણા જ આનંદ અને ઉમંગ સાથે વિધિપૂર્વક તે વાણિયાના પુત્ર સાથે પોતાની કન્યા લીલાવતીના લગ્ન ધામધૂમથી કર્યા. કલાવતીના વિવાહ સમયે પણ સાધુ વાણિયો પોતાના કર્મની કઠણાઈના કારણે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરવાનું ભૂલી ગયો. આથી શ્રી સત્યનારાયણ દેવ તેના પર કોપાયમાન થયા. કલાવતીને પરણાવ્યાના ઘણા દિવસો વીતી ગયા. તે કુશળ સાધુ વાણિયો પોતાના જમાઈને સાથે લઈને વેપાર કરવા માટે બહાર ગામની સફરે ઉપડી પડ્યો. સિંધુ નદી પાસે આવેલ રત્નાસરપુર નામના સુંદર શહેરમાં સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે આવ્યો અને અહીં પોતાના વેપાર ધમધોકાર કરવા લાગ્યો. પછી તેઓ ચંદ્રકેતુ રાજાના રત્નાસર નામના શહેરમાં ગયા. એ વખતે શ્રી સત્યનારાયણ ભગવાન કોપાયમાન થયા. સાધુ વાણિયો પોતે શ્રી સત્યનારાયણનું વ્રત કરશે એવો સંકલ્પ ભૂલી ગયો હોવાથી આની ઉપર અત્યંત ભયંકર મહાકઠોર દુઃખ આવી પડશે એવો દેવે શ્રાપ આપ્યો. એક દિવસે નગરના રાજાનું ધન લૂંટી લઈને ચોર ભાગતા ભાગતા જ્યાં આ સાધુ વાણિયો તથા તેના જમાઈ રહેતા હતા ત્યાં આવી પહોંચ્યા. ચોરને પકડવા માટે રાજાના સિપાઈઓ ચોરની પાછળ પડ્યા હતા. આથી બચવા માટે ચોરે પોતે ચોરેલું ધન જ્યાં સસરો અને જમાઈ રહેતા હતા ત્યાં નાખીને નાસી ગયા. સિપાઈઓ ચોરને શોધતા શોધતા જ્યાં સસરો અને જમાઈ રહેતા હતા ત્યાં આવ્યા. ત્યાં રાજાનું ધન પડેલું જોઈને સિપાઈઓએ બંને વાણિયાને પકડીને રાજા પાસે લઈ આવ્યા. ચોર જલ્દી પકડાઈ ગયો હોવાથી સિપાઈઓએ અતિ આનંદમાં દોડતા આવીને રાજાને ખુશખબર આપ્યા અને કહ્યું, હે મહારાજ, અમે બે ચોરને પકડી લાવ્યા છીએ. તમને જોઈને આપ સજાનો હુકમ કરો. રાજાએ ચોરોની સામું પણ જોયું નહીં અને જરા પણ વિચાર કર્યા વિના આજ્ઞા આપી દીધી. આથી સિપાઈઓએ બંનેને મજબૂત દોરડાથી બાંધીને મોટા કિલ્લાવાળી જેલમાં ધકેલી દીધા. શ્રી સત્યનારાયણની માયાને કારણે કોઈએ પણ સાધુ વાણિયાની કોઈ વાત સાંભળી નહીં. ઉપરથી ચંદ્રકેતુ રાજાએ એમનું સઘળું ધન પણ લઈ લીધું. આ બાજુ શ્રી સત્યનારાયણ દેવના શ્રાપને કારણે સાધુ વાણિયાની પત્ની લીલાવતી પણ ખૂબ જ દુઃખી થઈ ગઈ. ઘરમાં જે કાંઈ ધન હતું તે સઘળું ચોરો ઉપાડી ગયા. લીલાવતી મનની ચિંતા અને અનેક રોગોથી ગ્રસ્ત થઈને ભૂખ સહન ન થતાં ધીરે ધીરે ભીખ માંગવાને ભટકવા લાગી. કન્યા કલાવતી પણ ભીખ માંગવા માટે રોજ ઘરે ઘરે ભટકવા લાગી. એક દિવસની વાત છે. કલાવતીને અત્યંત ભૂખ લાગી હતી. આથી તે કંઈક ખાવાનું મળશે એવી આશાએ એક બ્રાહ્મણને ઘરે ગઈ. ત્યાં તેણે શ્રી સત્યનારાયણ દેવનું વ્રત પૂજન થતું જોયું. વ્રત અને પૂજન સાંભળતા તેના મનમાં ઘણી શાંતિ થઈ અને કથા સાંભળવા માટે ત્યાં જ બેસી ગઈ. એ મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી, હે પ્રભુ, મારા પિતાજી તથા મારા પતિદેવ મને મળે એવા આશીર્વાદ શ્રી સત્યનારાયણ ભગવાન પાસે માંગીને બ્રાહ્મણે આપેલા કથાનો પ્રસાદ આરોગીને મોડી રાત્રે તે ઘરે પાછી ફરી. રાતે મોડી ઘેર આવતા ચિંતાને લીધે માએ કલાવતીને પૂછ્યું, હે દીકરી, તું રાત્રે ક્યાં ગઈ હતી અને આટલી મોડી કેમ આવી? તારા મનમાં કેવા વિચારો ચાલે છે? આથી કલાવતી કન્યાએ પોતે રાત્રે મોડા આવવાનું કારણ જણાવતા કહ્યું, હે માતા, આજે હું એક બ્રાહ્મણના ઘરે ભિક્ષા માંગવાને ગઈ હતી. ત્યાં મનની ઈચ્છા પૂરી થવાવાળું વ્રત અને પૂજન તથા કથા થઈ રહી હતી. તે સાંભળવાને હું ત્યાં બેસી રહી હતી. પોતાની દીકરીના મુખેથી કથાનું વાક્ય સાંભળીને એ સાધુ વાણિયાની પત્નીને આનંદભેર શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાને તૈયાર થઈ ગઈ. એ વણિકની પતિવ્રતા સ્ત્રીએ પોતાના સગા સંબંધીઓને બોલાવીને શ્રદ્ધા અને ઉમંગથી ભક્તિભાવપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂરું કર્યું અને ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, મારા પતિ તથા જમાઈ જ્યાં હોય
ત્યાંથી જલ્દી ઘરે પાછા આવે. પૂજન કરતી વખતે લીલાવતી હર ઘડી ભગવાન પાસે એવી પ્રાર્થના કરતી રહેતી કે હે ભગવાન, મારા સ્વામી તથા જમાઈથી જે કાંઈ અપરાધ થયા હોય તે બધા માફ કરજો. અને આ વ્રત અને પૂજન થવાથી શ્રી સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા. વ્રત અને પૂજનથી સંતોષ પામીને શ્રી સત્યનારાયણ ભગવાન કલાવતી અને તેમની માતાની પ્રાર્થનાથી દ્રવી ઉઠ્યા અને એ જ રાતે ચંદ્રકેતુ રાજાને સ્વપ્નમાં કહ્યું, હે રાજન, તે ચોરીના આરોપમાં જેલમાં પૂરેલ બંને વાણિયાને સવાર થતાં સુધીમાં તું છોડી મૂકજે. હે રાજન, એ સાધુ વાણિયાનું જે તે ધન લઈ લીધું છે તે સઘળું તેને પાછું આપી દેજે. જો તે મારો સંદેશ ના માન્યો તો હું તારું રાજ્ય, ધન તથા પુત્રોની સાથે તારો પણ નાશ કરીશ. રાજાને આ રીતે સ્વપ્નમાં જણાવીને શ્રી સત્યનારાયણ ભગવાન અદૃશ્ય થઈ ગયા. સવાર પડતાં જ રાજાએ સભામાં પોતાને આવેલા સપનાની સૌ કોઈને વાત જણાવી અને સભામાંથી રાજાએ પોતાના સિપાઈઓને આજ્ઞા કરી કે કેદમાં પૂરેલા બંને વાણિયાઓને તરત જ છોડી લાવો. રાજાની આજ્ઞા થતાં જ સિપાઈઓ કેદખાના તરફ દોડી ગયા અને બંને વાણિયાઓને કેદમાંથી મુક્ત કરીને માનભેર રાજા પાસે લાવીને વિનય સહિત જણાવ્યું, હે મહારાજ, આ બંને વાણિયાઓને કેદખાનામાંથી બંધન મુક્ત કરીને તમારી પાસે લાવ્યા છીએ. બંધનમાંથી મુક્ત થઈને બંને વાણિયાએ ચંદ્રકેતુ રાજાને આદરથી નમસ્કાર કર્યા, પરંતુ પહેલાં પોતાના પર બની ગયેલ બનાવને યાદ કરીને ભયથી વ્યાકુળ બની તેઓ રાજા પાસે કંઈ બોલી શક્યા નહીં. વાણિયાઓને જોઈને રાજાએ માનભેર આ રીતે કહ્યું, આ બંને વાણિયાઓને આજ સુધી કોઈ દેવયોગ અને એમના કર્મની કઠણાઈઓને લીધે બહુ દુઃખ ભોગવવું પડ્યું હતું, પણ હવે કોઈ જ ભય નથી. આમ કહીને રાજાએ બંનેને બંધનમાંથી મુક્ત કર્યા અને હજામ પાસે વાળ કપાવડાવી નવરાવી ધોવરાવીને નવા વસ્ત્રો પહેરવાને આપ્યા. આવી જ રીતે સ્નાન કરાવી જર ઝવેરાત પહેરાવીને બંનેને તૈયાર કર્યા. બંનેને સભાની વચ્ચે બેસાડીને મધુર વચનો બોલીને તેમને ઘણા ખુશ કર્યા. ત્યારબાદ રાજાએ એમનું જે ધન આંચકી લીધું હતું તે બમણું કરીને સાધુ વાણિયાને પાછું આપ્યું અને ચંદ્રકેતુ રાજાએ આદર સાથે કહ્યું કે હવે તમે તમારે ગામ જાઓ. ઘરના બધા ચિંતા કરી રહ્યા હશે. રાજાની આવી વાત સાંભળીને સાધુ વાણિયો તથા જમાઈ ઘણા જ ખુશ થઈ ગયા. તેઓ બંને રાજાને નમસ્કાર કરીને બોલ્યા કે આપની કૃપાથી હવે અમે અમારે ગામ જઈશું. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા તૃતીયો અધ્યાય સંપૂર્ણ. અધ્યાય ચોથો. સૂતજી કહે છે કે કેદખાનાની યાતનામાંથી છૂટ્યા પછી રાજાની આજ્ઞા થતાં સાધુ વાણિયાએ પોતાના ગામ તરફ જવાની મંગળ યાત્રા શરૂ કરી. રાજાએ આપેલ ધનમાંથી બ્રાહ્મણોને દાન કરીને સાધુ વાણિયા પોતાના નગર તરફ જવા નીકળ્યો. સાધુ વાણિયાનું વાહન દરિયામાં ઘણે દૂર ચાલ્યું ગયું. રસ્તામાં એક જગ્યાએ આરામ કરવા માટે તેણે પોતાના વાહનને કિનારે લગાડ્યું. આ જોઈને સત્યનારાયણ દેવને તેની પરીક્ષા કરવાનું મન થયું કે લાવને વાણિયાને જઈને પૂછું કે તારા વાહનમાં શું ભર્યું છે. સત્યનારાયણ ભગવાને સાધુ વાણિયાની પરીક્ષા લેવાની ઈચ્છા થતાં તેઓએ સાધુનું રૂપ લઈને જ્યાં વાણિયાઓનું વાહન લાગ્યું હતું ત્યાં આવ્યા અને બંને વાણિયાઓને પૂછ્યું, તમારા વાહનમાં શું ભર્યું છે? મહારાજનો આવો સવાલ સાંભળીને ધનના મદમાં ભાન ભૂલેલા બંને વાણિયાઓ સાધુ મહારાજની મશ્કરી કરતાં કહેવા લાગ્યા, હે સંન્યાસી બાબા, આપ અમારા રૂપિયા લઈ લેવા માગો છો? સાધુ વાણિયાએ મશ્કરી કરતાં કહ્યું, હે મહારાજ, અમારા વાહનમાં તો વેલાઓ તથા પાંદડાઓ જ ભરેલા છે. એમનું આવું મશ્કરી જેવું બોલવું સાંભળીને સત્યનારાયણ ભગવાનને કહ્યું, તમારું બોલેલું વચન સત્ય થજો. આમ કહીને શ્રી સત્યનારાયણ ભગવાને જે સાધુ રૂપે વાણિયાની પરીક્ષા લેવા આવ્યા હતા તેઓ નદી કિનારે દૂર જઈને ઊભા રહ્યા. તેઓ સાધુ વાણિયાની તરફ જોઈ રહ્યા કે વાણિયાઓની હાલત કેવી થાય છે. સાધુ મહારાજ ચાલ્યા ગયા. એવી જાણ થતાં જ વાણિયાએ પોતાની નિત્ય ક્રિયાઓથી પરિવારી આવ્યા ત્યારે
પોતાનું વહાણ હલકું થઈ જવાને કારણે પાણી ઉપર તરતું જોઈને તેને નવાઈ લાગી. સાધુ વાણિયો એકદમ વહાણ પાસે દોડી આવ્યો અને જોવા લાગ્યો તો વહાણમાં વેલા અને પાંદડા ભરેલા હતા. આ જોઈને વાણિયો આઘાતને કારણે બેભાન થઈને ત્યાં જ ઢળી પડ્યો અને જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે ઘણી જ ચિંતા કરવા લાગ્યો કે હવે શું કરવું. વાણિયાને ચિંતામાં ડૂબેલા જોઈને તેના જમાઈએ તેમને કહ્યું, તમે શા માટે ચિંતા કરો છો? આ બધા કારસ્તાન પેલા સાધુના છે. એ સાધુના બોલવા પ્રમાણે જ આ બધું થયું છે. માટે આપણે એ સાધુના ચરણોમાં જઈશું તો જ આપણું કામ પાર પડશે. માટે ગમે તેમ કરીને આપણે એ સાધુ મહારાજને શોધી કાઢીએ અને એમના ચરણોમાં પડી જઈએ. પોતાના જમાઈનું કહેવું સાંભળીને તરત જ એ સાધુ વાણિયો સાધુ બાવાને શોધવા લાગ્યો. સાધુ બાવા પર નજર પડતાં જ એ ત્યાં જઈને એમના ચરણોમાં આડોટવા લાગ્યો અને આદર સાથે કહેવા લાગ્યો, હે મહારાજ, મારાથી જૂઠું બોલાઈ ગયું છે, માટે મારા અપરાધને ક્ષમા કરો. સાધુ વાણિયો ગડગડો થઈને વારે વારે પ્રભુના ચરણોમાં આડોટવા લાગ્યો. સાધુ વાણિયાને વિલાપ કરતો જોઈને સાધુ રૂપે આવેલા શ્રી સત્યનારાયણ દેવને તેના પર દયા આવી. આથી તેઓ તેને કહેવા લાગ્યા, હે સાધુ વાણિયા, રડવાથી કંઈ વળવાનું નથી, માટે રડવાનું તું બંધ કર. અને ઓ ધનના મદમાં ભાન ભૂલેલા દુષ્ટ વાણિયા, મારું અપમાન કરીને તે વારંવાર મોટું દુઃખ પ્રાપ્ત કર્યું છે. આવું પરબ્રહ્મ ભગવાનનું આ વાક્ય સાંભળીને સાધુ વાણિયો તેમની સ્તુતિ કરવા લાગ્યો. પ્રભુના આવા વચન સાંભળીને સાધુ વાણિયો કરગરવા લાગ્યો. હે પ્રભુ, આપની માયા તો બ્રહ્મા જેવા મહાદેવ પણ જાણતા નથી. દેવો પણ તમારા ગુણો તથા આ તમારા આશ્ચર્યકાયક સ્વરૂપને જાણતા નથી. આ તો મોટું આશ્ચર્ય છે. હે પ્રભુ, હું તો એક પામર માનવ છું. તમારી માયાથી મોહિત થઈને તમને કઈ રીતે જાણી શકું? હે પ્રભુ, આપ મારી પર દયા કરો અને મારા ઉપર પ્રસન્ન થાઓ. હું તમારી યથાશક્તિ મુજબ આપની પૂજા ભક્તિ કરીશ. હે પ્રભુ, મારા વહાણમાં ધન, હીરા, ઝવેરાત ભરેલા હોવા છતાં આપની સમક્ષ હું ખોટું બોલ્યો, માટે હે પ્રભુ, આપ હવે મારું રક્ષણ કરો. આવી સાધુ વાણિયાની ભક્તિભરી વાણી સાંભળીને શ્રી સત્યનારાયણ ભગવાન સાધુ વાણિયા પર પ્રસન્ન થયા અને તેને ઈચ્છિત વરદાન આપીને અદૃશ્ય થઈ ગયા. આથી સાધુ વાણિયો આનંદિત મને પોતાના વહાણ પાસે આવ્યો. આવીને જુએ છે તો વહાણમાં પહેલાંની જેમ જ ધન, દોલત, હીરા, ઝવેરાત ભરેલા હતા. આથી ખુશ થઈને ભગવાનના ઉપકાર માનવા લાગ્યો. શ્રી સત્યનારાયણ ભગવાને મારી ઈચ્છા પૂર્ણ કરી છે. આમ બોલીને સાધુ વાણિયાએ નદીના કિનારે જ પોતાના હિતેચ્છુઓને ભેગા કરીને શ્રી સત્યનારાયણ ભગવાનની કથા પૂજન વિધિ કરી. શ્રી સત્યનારાયણ દેવની કૃપાથી તેના હર્ષનો કોઈ પાર ન રહ્યો અને ત્યારબાદ પોતાના ગામ તરફ બંને જણા રવાના થયા. વાણ ધીમે ધીમે આગળ વધતું જતું હતું. આમ કરતાં ઘણા દિવસ પછી પોતાના ગામની નજીક આવી પહોંચ્યા ત્યારે તે પોતાના જમાઈને કહેવા લાગ્યા, જુઓ, મારી રત્નપુર નગરી દેખાય છે. આમ કહીને તેણે પોતાના ધનનું રક્ષણ કરનાર દૂતને ઘરે સમાચાર આપવાને રવાના કર્યો. દૂત નગરમાં ગયો અને કહ્યું કે તમારા પતિ તથા જમાઈ પુષ્કળ ધન દોલત લઈને નગરની પાસે આવી પહોંચ્યા છે. દૂતના મુખેથી આવા વચનો સાંભળી લીલાવતી રાજી થઈ ગઈ અને તેણે સત્યનારાયણ ભગવાનનો ઉપકાર માન્યો. ભાવપૂર્વક પૂજન વિધિ કરીને પોતાની પુત્રી લીલાવતીને કહ્યું, બેટા, હું તારા પિતાજીના દર્શન કરવા માટે જઈ રહી છું. તું પણ કથાનું પૂજન કરીને જલ્દી આવજે. માતાના વચન સાંભળીને પુત્રીએ સત્યનારાયણ ભગવાનના વ્રતને ઘણી ઉતાવળ કરીને સમાપન કર્યું અને ઘણી તાલાવેલીના કારણે કલાવતી ભગવાનનો પ્રસાદ ગ્રહણ કરવાનું ભૂલી ગઈ અને પોતાના સ્વામીને જોવાની ઉતાવળી નદી કાંઠે આવી. શ્રી સત્યનારાયણ દેવ કોપાયમાન થયા. તેનો સ્વામી જે વહાણમાં હતો તે વહાણ અને જમાઈ ધન સાથે જ દરિયામાં ડૂબી ગયું. ઘણી ઉતાવળે આવેલી કલાવતી કન્યાએ પોતાના સ્વામીને જોયા નહીં. પોતાના પતિને તથા વહાણને ન જોતા કલાવતી કન્યા ઘણી જ દુઃખી થઈ ગઈ અને તે વિલાપ કરતાં કરતાં ત્યાં જ જમીન પર ઢળી પડી. સાધુ વાણિયો પોતાના જમાઈ સાથે અદૃશ્ય થઈ ગયેલા વહાણ અને પોતાના પુત્રીને વિલાપ કરતો જોઈને ગભરાઈ ગયો. મનોમન બબડી ઉઠ્યો, આ તે કેવું આશ્ચર્ય છે!
વહાણમાંના બધા જ ખલાસીઓ પણ ગભરાઈ ગયા. પોતાની દીકરીને વિલાપ કરતી જોઈને લીલાવતી પણ અતિ આકુળ વ્યાકુળ થઈ ગઈ. તે પણ વિલાપ કરવા લાગી અને પોતાના પતિને આ પ્રમાણે કહેવા લાગી, હે સ્વામીનાથ, હમણાં તો આપણા જમાઈ વહાણમાં હતા, આમ અચાનક તેઓ વહાણ સાથે ક્યાં અદૃશ્ય થઈ ગયા? હું એ સમજી શકતી નથી કે આપણાથી કયા દેવનો એવો અપરાધ થઈ ગયો છે કે જમાઈ વહાણ સાથે જ અદૃશ્ય થઈ ગયા. હે નાથ, હે શ્રી સત્યનારાયણ ભગવાનનું મહાત્મ્ય કોણ જાણી શકે તેમ છે. આમ કહીને લીલાવતી સતી પોતાના કુટુંબીજનો સાથે વિલાપ કરવા લાગી. લીલાવતી પોતાની દીકરીને ખોળામાં લઈને ખૂબ જ રડવા લાગી અને ત્યાર પછી તો કલાવતી કન્યા પણ પોતાના પતિ જરૂર મરી ગયો છે એમ જાણીને કલાવતી વિલાપ કરતી કરતી પોતાના પતિની ચરણ પાદુકા લઈને તેમની સાથે પોતે સતી થવાને તૈયાર થઈ. પોતાની દીકરીને જમાઈ સાથે મરવાને તૈયાર થયેલી જોઈને સાધુ વાણિયો પત્ની સાથે ખૂબ જ શોક કરવા લાગ્યો અને દુઃખી થઈ ગયો. વતનમાં આવ્યો ને આનંદ ગમમાં ફેરવાઈ ગયો. તે ધર્મને જાણતો હોય વિચારવા લાગ્યો, ખરેખર શ્રી સત્યનારાયણ ભગવાને જ પોતાની માયાજાળ રચાવીને મને પરેશાન કરવા માટે આવું કાર્ય કર્યું નહીં હોય ને. તેની માયાથી હું બ્રહ્મમાં પડ્યો છું. હે પ્રભુ, હવે મને સતાવો નહીં. હું મારી શક્તિ મુજબ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરીશ. આમ વિચારીને પોતાના સ્નેહીજનોને પોતાની પાસે બોલાવીને સર્વને પોતાના મનોરથ કહ્યા અને સાધુ વાણિયાએ વારંવાર શ્રી સત્યનારાયણ ભગવાનને દંડવત પ્રણામ કરવા લાગ્યો. આથી દયાળુ, દુઃખ હરતા, ભક્તોનું રક્ષણ કરનારા તથા સ્નેહ વરસાવનાર શ્રી સત્યનારાયણ ભગવાન સંતુષ્ટ થયા. આખરે ભગવાન પીગળ્યા અને સાધુ વાણિયા પર કૃપા દ્રષ્ટિ કરી અને કહેવા લાગ્યા, અરે હે સાધુ વાણિયા, તારી દીકરી મારો પ્રસાદ છોડીને ઉતાવળે પોતાના પતિના દર્શન કરવાને દોડી આવી છે. આના કારણે જ એના પતિને મેં સમુદ્રમાં અદૃશ્ય કરી નાખ્યો છે. માટે તારી દીકરી ઘરે જઈને મારો પ્રસાદ ગ્રહણ કરીને પાછી ફરશે ત્યારે જ આ કન્યાને તેનો પતિ પાછો મળશે. આમ કોઈને શંકાને સ્થાન નથી. આવી આકાશવાણીના વાક્યો સાંભળતા જ કલાવતી કન્યા દોડાદોડ પોતાને ઘરે ગઈ. શાંતિથી પ્રભુનો પ્રસાદ આરોગ્યો અને જ્યારે પાછી ફરી ત્યારે જ એનો પતિ તેને નજરે ચડ્યો. ત્યારબાદ ખુશ થઈને કલાવતીએ પોતાના પિતાને કહ્યું, હવે તમે સર્વો મારે ઘેર પધારો. શા માટે તમે હવે વિલંબ કરી રહ્યા છો? પોતાની પુત્રીનું આવું વચન સાંભળીને સાધુ વાણિયો ઘણો હર્ષ પામ્યો અને તેણે વિધિ વિધાન સાથે શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું. પોતાના સગા સંબંધીઓને અને પોતાના સઘળા ધનને લઈને તે ઘરે આવ્યો. ત્યારબાદ જ્યારે સંક્રાંતિ પર્વ અને પૂનમ આવતી ત્યારે શ્રી સત્યનારાયણ ભગવાનની પૂરી શ્રદ્ધા અને ભાવપૂર્વક વિધિ વિધાન મુજબ પૂજન કરતો. આના કારણે અને પોતાની શ્રદ્ધા ભક્તિના કારણે સર્વ સુખ ભોગવીને છેવટે એ મરણ બાદ સત્યલોકમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ વ્રત કથા ચતુર્થો અધ્યાય પરિપૂર્ણમ. અધ્યાય 5. સૂતજી બોલ્યા, હે મુનિવર, સાધુ વાણિયાની કથા તમે સાંભળી. હવે તમને બીજી એક કથા કહી રહ્યો છું, તે ધ્યાનથી સાંભળો. તુંગધ્વજ નામે એક રાજા હતો. એ પ્રજાના દુઃખોમાં ભાગ લેતો અને સદા પ્રજાનું લાલન પાલન કરવા માટે તત્પર રહેતો હતો. તે રાજાએ એક દિવસ શ્રી સત્યનારાયણ ભગવાનના પ્રસાદનો ત્યાગ કર્યો. આથી તે ઘણું જ દુઃખ પામ્યો. એક દિવસ તે વનમાં ગયો. ત્યાં અનેક જાતના પશુઓનો શિકાર કરી તે ફરતો એક ઝાડ પાસે આવ્યો. ત્યાં કેટલાક ગોવાળિયા સાથે મળીને શ્રી સત્યનારાયણ ભગવાનની કથા પૂજન ભક્તિભાવપૂર્વક કરી રહ્યા હતા. આ જોઈને અભિમાની રાજા ન તો શ્રી સત્યનારાયણ દેવની કથા સાંભળવા ગયો, ન તો દેવને નમન કર્યું. અને જ્યારે ગોવાળિયા પ્રસાદ લઈને આવ્યા ત્યારે રાજાએ પ્રસાદને હાથ પણ ન લગાડ્યો. બીજા બધાએ પ્રસાદ ગ્રહણ કર્યો, પણ રાજા તો પ્રસાદનો ત્યાગ કરીને ત્યાંથી ચાલ્યો ગયો. આથી રાજાને ઘણા જ દુઃખોનો સામનો કરવો પડ્યો. રાજાના 100 પુત્ર તથા ધન ધાન્ય, હીરા જવેરાત સગળું નાશ પામ્યું. ત્યારે રાજાને વિચાર આવ્યો કે મેં પ્રસાદનો ત્યાગ કર્યો હોવાથી શ્રી સત્યનારાયણ દેવ આ કોપ વરસાવી રહ્યા છે. વિચાર કરતાં જ રાજાએ મનોમન નક્કી કર્યું કે જ્યાં શ્રી સત્યનારાયણનું પૂજન થતું હશે ત્યાં હું અવશ્ય જઈશ.
આવું મનમાં વિચારીને ગોવાળિયા પાસે આવ્યો. આ સર્વ ગોવાળિયાઓને બોલાવીને એ રાજા ભક્તિભાવપૂર્વક પૂરી શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ દેવનું પૂજન કરવા લાગ્યા. પોતાનું કથા પૂજન થતાં શ્રી સત્યનારાયણ દેવ ખુશ થયા અને રાજા ફરી પુત્રવાન અને ધનવાન બન્યો અને આ લોકમાં સુખ ભોગવીને અંતે સત્યલોકમાં ગયો. અત્યંત દુર્લભ એવું આ શ્રી સત્યનારાયણ દેવનું વ્રત અને પૂજન જે કરે છે અને ભક્તિયુક્ત થઈને ફળ આપનારી આ પવિત્ર કથા સાંભળે છે અથવા જે કોઈ એનો અંગીકાર કરે છે તેને ફળ આપવા શ્રી સત્યનારાયણ દેવ સમર્થ છે. શ્રી સત્યનારાયણ દેવના પ્રસાદનું મહાત્મ્ય ઘણું જ મોટું છે. પ્રસાદ ગ્રહણ કરવાથી ધન ધાન્ય અને અનેક પ્રકારના વૈભવની પ્રાપ્તિ થાય છે. જે દરિદ્ર હોય તે ધનવાન બને છે અને જે બંધનમાં પડ્યો હોય તે બંધન મુક્ત થાય છે. વળી જે ગમે એટલો ભયભીત થયો હોય તો તે ભય મુક્ત થાય છે. આમાં કોઈ શંકાને સ્થાન નથી. શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કરનાર આ લોકમાં સર્વ મનોકામના સિદ્ધ કરી ઈચ્છિત ફળ ભોગવીને તે સત્યલોકમાં જાય છે. સૂતજી મુનિને ઋષિઓને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનો મહિમા સમજાવતા કહ્યું, હે બ્રાહ્મણો, મેં તમને આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કહ્યું છે. આ પાવનકારી વ્રત કરવાથી માણસ સઘળા દુઃખોમાંથી છૂટી જાય છે અને સુખ શાંતિ ભોગવે છે. આ હળાહળ કળયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા વિશેષ ફળ આપનારી છે. કેટલાક લોકો એને કાળ કહે છે અને કેટલાક સત્ય ઈશ્વર કહે છે. કેટલાક લોકો એમને શ્રી સત્યનારાયણ ભગવાન કહે છે તો કેટલાક સત્યદેવ કહે છે. એ જ શ્રી સત્યનારાયણ વિષ્ણુ ભગવાન અનેક જાતના રૂપો ધારણ કરીને દરેકના સઘળા મનોરથો પૂર્ણ કરે છે અને ઈચ્છિત ફળ આપે છે. આ હળાહળ કળયુગમાં તો શ્રી સત્યનારાયણના વ્રત સ્વરૂપે જ રહેશે. જે કોઈ ભક્તિભાવપૂર્વક આ કથાનો નિત્ય પાઠ કરશે તેને શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી સઘળા દુઃખો નાશ પામશે. તેના સઘળા પાપો નષ્ટ થઈ જશે. હે મુનિવરો, પૂર્વે જેમણે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું હતું તેમના પુનઃજન્મ ક્યાં ક્યાં થયા હતા તે હવે જણાવી રહ્યો છું, તો ધ્યાન દઈને સાંભળો. જે નિર્ધન મહાબુદ્ધિશાળી શતાનંદ નામના બ્રાહ્મણે શ્રી સત્યનારાયણ ભગવાનનું ઉત્તમ વ્રત કરવાથી બીજા જન્મમાં તે સુદામા નામનો બ્રાહ્મણ થયો અને તે જન્મમાં શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન ધરીને મોક્ષને પામ્યો. લાકડાના ભારા વેચનાર ગરીબ ભીલ કઠિયારો શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી બીજા જન્મમાં ગૃહ નામનો રાજા થયો. તે ભગવાન રામની સેવા પૂજન કરીને વૈકુંઠનો અધિકારી બન્યો. ઉલ્કામુખ નામના રાજાએ શ્રી સત્યનારાયણ ભગવાનનું ભાવપૂર્વક વ્રત પૂજન કર્યું હતું. આથી તે બીજા જન્મમાં દશરથ નામનો રાજા થયો અને તે જન્મમાં શ્રી રંગનાથ ભગવાનની સેવા પૂજા કરીને આખરે તે વૈકુંઠમાં ગયો. ધાર્મિક અને સત્યનિષ્ઠ સાધુ વાણિયાએ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી તે બીજા જન્મમાં મયુરધ્વજ નામનો રાજા થયો હતો અને તે રાજા પાસે ભગવાને અડધું શરીર માંગ્યું અને રાજાએ તરત જ પોતાનું અડધું શરીર કરવત વડે વહેરાવીને ભગવાનને અર્પણ કર્યું હતું અને અંતે તે મોક્ષને પ્રાપ્ત થયો હતો. તુંગધ્વજ નામનો રાજાએ પહેલાં શ્રી સત્યનારાયણ દેવનું વ્રત કર્યું હોવાથી તે બીજા જન્મમાં સ્વયંભૂ મનુ થયો હતો. તેણે પોતાની પ્રજાનું પુત્રની માફક પાલન કરીને સુખ આપીને ભગવાનની ભક્તિ કરી હતી. આથી તે વૈકુંઠમાં ગયો. ઇતિ શ્રી સ્કંદ પુરાણે રેવાખંડે શ્રી સત્યનારાયણ ભગવાન કથા 5મો અધ્યાય સમાપ્ત. બોલો ભગવાન શ્રી સત્યનારાયણ દેવની જય. મિત્રો, આપણે સાંભળી ભગવાન સત્યનારાયણ દેવની વ્રત કથા. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વધારમ ગગનસદશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભિદ્યાર્ગગમ્યમ વંદે વિષ્ણું ભવભહરમ સર્વલોકૈકનાથમ. બોલો ભગવાન શ્રી સત્યનારાયણ દેવની જય. મિત્રો, મને સાંભળવા બદલ ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.